સ્વાધ્યાયનો 8મો દાખલો. ધારો કે એક વિદ્યુત ચુંબકીય તરંગના વિદ્યુત ક્ષેત્રનો કંપવિસ્તાર E0 120 ન્યૂટન પર કુલમ અને તેની આવૃત્તિ 50 મેગાહર્ટ્ઝ છે. તો B0, ઓમેગા, કે અને લેમ્બડા આપણે શોધી. B0 શું છે? તો મહત્તમ મૂલ્ય કોનું? તો ચુંબકીય ક્ષેત્રનું. ઓમેગા શું છે? તો કોણીય આવૃત્તિ. કે તો તરંગ સદિશ અને લેમ્બડા તરંગ લંબાઈ. અને આ બધી જ વસ્તુઓ શોધ્યા બાદ આપેલા વિદ્યુત ક્ષેત્ર અને બી માટેના સૂત્રો આપણે લખવાના છે. તો પહેલું શોધવાનું છે આપણે મહત્તમ મૂલ્ય. બરાબર, તો લખીએ આપણે મહત્તમ મૂલ્ય. તો કોનું? ચુંબકીય ક્ષેત્ર B0. તો હવે B0 સૂત્ર જે છે B0 નું આપણે E0 બાય B0 ઇઝ ઇક્વલ ટુ C પરથી આપણે B0 ને કરતા બનાવીએ અને આપણે સૂત્ર જે છે એ E0 બાય C લખી B0 ની કિંમત આપણે શોધી નાખીએ. તો E0 શું છે? તો 120 ન્યૂટન પર કુલમ ડિવાઈડ બાય, અને આ શું છે? તો પ્રકાશનો વેગ. એની વેલ્યુ કેટલી છે? તો 3 × 10⁸. જ્યારે આપણે આનું સોલ્યુશન કરીએ તો આન્સર આવશે B0 ઇઝ ઇક્વલ ટુ 4 × 10⁻⁻7 ટેસ્લા. આપણે જો નેનો ટેસ્લાની અંદર જો કન્વર્ટ કરીશું આ મૂલ્યને, તો B0 ઇઝ ઇક્વલ ટુ 2 ડિજિટને આપણે વધારીએ તો અહીંયા ઘાત ઘટી જશે. તો 400 નેનો ટેસ્લા આપણે લખી શકીએ. B0 ની કિંમત 400 નેનો ટેસ્લા. હવે આપણે શોધીએ ઓમેગા. ઓમેગા શું છે? તો કોણીય આવૃત્તિ. લખીએ બીજું કોણીય આવૃત્તિ ઓમેગા. ઓમેગાનું સૂત્ર છે 2πf. આ ફ્રીક્વન્સી છે, તમે મ્યુ તરીકે પણ લખી શકીએ. બરાબર, તો કિંમતો મૂકીએ આપણે 2 × 3.14 ફ્રીક્વન્સી તો 50 મેગાહર્ટ્ઝ. લખીએ 50 મેગા એટલે 10⁶. કિંમતો જ્યારે મૂકીએ આપણે તો આન્સર જે છે ઓમેગા બરાબર 3.14 10⁸ રેડિયન પર સેકન્ડ. બરાબર, હવે આપણે શોધીશું તરંગ સદિશ. તો થર્ડ જે છે એ જોડે જ લખીએ આપણે તરંગ સદિશ કે. હવે આ સૂત્ર જે છે તમે બંને રીતે શોધી શકો છો. જો તમને લેમ્બડા ખબર હોય તો 2π/λ પરથી, અથવા બીજું સૂત્ર જે છે એ C ઇઝ ઇક્વલ ટુ ω/K પરથી. એટલે આપણી જોડે ઓમેગા અને C ની વેલ્યુ છે તો આપણે આ સૂત્ર પસંદ કરીશું. તો K ઇઝ ઇક્વલ ટુ ω/C પરથી આપણે કિંમતો મૂકીએ. ઓમેગા તો આપણે શોધ્યું તો આપણે 3.14 10⁸ ડિવાઈડ બાય 3 × 10⁸. બરાબર, એટલે K ની વેલ્યુ આવશે K ઇઝ ઇક્વલ ટુ 1.05 અને એકમ આવશે રેડિયન પર મીટર. તરંગ સદિશ K ઇઝ ઇક્વલ ટુ 1.05 રેડિયન પર મીટર. હવે આપણે ચોથું જે છે એ શોધવાનું શું છે? તરંગ લંબાઈ. તો તરંગ લંબાઈ માટેનું સૂત્ર જે છે આપણે પહેલેથી લખેલું છે K ઇઝ ઇક્વલ ટુ 2π/λ. આ સૂત્ર પરથી લેમ્બડા આપણે શોધી શકીએ. તો લખીએ તરંગ લંબાઈ લેમ્બડા. તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું આવશે? 2π/K. કે તરંગ સદિશ છે તો કિંમતો મૂકીએ આપણે તો આપણો આન્સર આવશે
2 into 3.14 ડિવાઈડ બાય તરંગ સદિશ હમણાં શોધ્યું હતું આપણે 1.05. તો આપણે તરંગ લંબાઈનો આન્સર આવશે, આનું સોલ્યુશન કરીશું આપણે તો તરંગ લંબાઈ આવશે 6 મીટર. બરાબર, 6 મીટર. હવે આપણે શું લખ્યું છે, બી પોર્શન શું છે, તો વિદ્યુત ક્ષેત્ર અને બી માટેના સૂત્રો શોધો. હવે આપણે જે કઈ વસ્તુઓ શોધી છે એ સાઈડ પર લખીને ઈ અને બી ના સૂત્રો આપણે લખીશું. આપણે માની બી પોર્શન જે છે, ચલો એ આપણે એવું માની શકીએ કે જો વિદ્યુત ક્ષેત્ર ધન વાય દિશામાં હોય અને ચુંબકીય ક્ષેત્ર ઝેડ અક્ષની દિશામાં હોય તો લખીએ કે વિદ્યુત ક્ષેત્ર જે છે એની ડાયરેક્શન એટલે કે દિશા જો ધન વાય અક્ષ પર હોય એટલે કે વાય અક્ષ પર હોય તો આપણે એનો એકમ મૂકીશું આપણે જે કેરેટ. અને ચુંબકીય ક્ષેત્ર જે છે આને પરપેન્ડિક્યુલર એટલે કે 90 ડિગ્રી. તો ચુંબકીય ક્ષેત્રની દિશા જે છે આપણે લખીએ ધન ઝેડ અક્ષ લઈએ આપણે તો એના માટે મૂકીશું આપણે કે કેરેટ. બરાબર, હવે સિમ્પલ ઇક્વેશન જે છે વિદ્યુત ક્ષેત્રનું શું આવશે, તો ઈ સદિશ ઈ ઇઝ ઇક્વલ ટુ E0 sin kx માઇનસ ઓમેગા ટી. ડાયરેક્શન મૂકી દઈએ આપણે તો જે કેરેટ. તો અહીં આગળ E0 કે ઓમેગા આ બધી કિંમતો આપણે શોધેલી જ છે જે આપણે મૂકીએ તો સૂત્ર બનશે E0 તો 120 sin k ની વેલ્યુ 1.05 x માઇનસ ઓમેગા 3.14 10⁸ સ્મોલ ટી કૌંસ પૂરો જે કેરેટ. બરાબર, એટલે આપણને મળી ગયું આ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. હવે આપણે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણે શોધીએ મૂકી દઈએ. આ છે ઇલેક્ટ્રિક ફિલ્ડ માટેનું સૂત્ર થઈ ગયું. હવે આપણે ચુંબકીય ક્ષેત્ર માટેનું સૂત્ર જે છે એ મૂકીએ. ચુંબકીય ક્ષેત્ર સદિશ બી ઇઝ ઇક્વલ ટુ B0 sin kx માઇનસ ઓમેગા ટી. ડાયરેક્શન આપણે મૂકી દઈશું કે કેરેટ. તો લખીએ B0 ની કિંમત કેટલી આવી હતી, 400 નેનો ટેસ્લા. 400 ગુણ્યા 10⁻⁹ sin k 1.05x માઇનસ ઓમેગા 3.14 10⁸ ટી કે કેરેટ. આ રીતે આપણે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર માટેનું સૂત્ર જે છે એ લખીશું. અને છેલ્લે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનો એકમ પણ આપણે જોડે જોડે લખીશું. અહીં આગળ આવશે ઇલેક્ટ્રિક ફિલ્ડનો એકમ આવશે ન્યૂટન પર કુલમ અને અહીં આગળ આવશે ટેસ્લા. ચુંબકીય ક્ષેત્રનો એકમ ટેસ્લા.